વાતળિયું વગતાળિયું જણ જણ જુજવ્યું જેડા જેડા માનવી અને હેડી હેડી વાતળિયું. આદરણીય અજયસિંહ, આદરણીય રાજેશભાઈ, આદરણીય મિનળબેન, આદરણીય મિનેશભાઈ, આદરણીય દીપકભાઈ, બલદેવભાઈ, પ્રતિભા મેડમ અને આપ સૌને મારા વંદન દોસ્તો. મારે તો આ પુસ્તકનું એ વાત કરવી હતી કે મિનળબેને મને અને પ્રતિભા મેડમને ભેટ આપ્યું. એ પુસ્તકથી આ સ્વાગત કર્યું એટલે કોકની ટોપિક એને જ લોક પરંપરા કહેવાતી છે, ફરતું રહે. 1923માં આની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ સૌરાષ્ટ્રની સંસ્થા અને મુંબઈના એક સાક્ષરે મેણું મારેલું કે ભાઈ કાઠિયાવાડ અને ગુજરાતમાં પ્રેરણા આપે એવું કશું છે નહીં, એટલે ગુજરાતના અને કાઠિયાવાડના કવિઓને પ્રેરણા લેવા માટે કાશ્મીર જવું પડે છે. આ મેણું મેઘાણીભાઈને આકરું લાગે છે અને મેણાના ભાગરૂપે સૌરાષ્ટ્રની રસધાર પ્રગટ થાય છે. અને મેઘાણીભાઈ આ 23ની જે આવૃત્તિ છે, પ્રથમ આવૃત્તિ, એના નિવેદનમાં મેઘાણીભાઈ આ વિધાન લખ્યું છે દોસ્તો. આજે આમાં કુલ 24 કથાઓ છે અને આ બધી કથાઓ છે ને દોસ્તો રિટોલ્ડ છે. હવે તમે જ્યારે લોકકથા વિશે જ્યારે તમારે સમજવાનું હોય ત્યારે રિટોલ્ડ શું એ કદાચ તમે જાણતા હશો, છતાં પણ તમને કહું કે મૂળ કથા જેવી છે એ જ રૂપે એવી લિપિબદ્ધ કરવી એ મૂળ લોકકથા છે. એવું શાસ્ત્રીય સંપાદન આપણને ઉત્તર ગુજરાતમાંથી મળે, હેન્ડોવાત માંડીએ શાંતિભાઈ આચાર્ય પાસેથી. પણ કથક પાસેથી સાંભળવી પછી પોતાની રીતે લખવી એને આપણે રિટોલ્ડ લોકકથા કહીએ છીએ. એમ મેઘાણીભાઈ બારોટો પાસેથી, ચારણો પાસેથી, દરબારો પાસેથી, કાઠીઓ પાસેથી કે કોઈ એવા માહિતીદાતાઓ પાસેથી સાંભળીને આ બધી કથાઓ એકત્ર કરી, ટાંચણ કરીને અને પછી પોતાની રીતે એમને લખી છે. એટલે આ લોકકથા રિટોલ્ડ પ્રકારની જે લોકકથા કહીએ એ પ્રકારની લોકકથાઓ છે અને આમાં 24 લોકકથાઓ છે. એને આપણે આમ એક એક લોકકથાની વાત કરવા કરતાં અને 2-4 વિભાગમાં આપણે વિભાજિત કરી દઈએ એટલે તમને સાંભળવાની મજા આવે અને એ તમે એને વિભાજીકરણ પણ એનું તમે કરી શકો. અને પહેલાં આપણે શૌર્યની કથાઓ જોઈએ અને આજે રામનવમી છે અને રામનવમીની લોકકથાથી આપણે શરૂઆત કરીએ. અને સૌરાષ્ટ્રની રસધારમાંય એ પહેલી જ લોકકથા છે, રંગ છે રવાભાઈ. રંગ છે રવાભાઈ. કઠી દરબાર રવાભાઈ ચિત્રાના રોડે વર્તેજ અને ચિત્રા ભાવનગરનો વિસ્તાર છે. ઘોડી લઈને જાય છે ને આગળ 2 ગાડા એના ભર્યા છે માલસામાનના અને નવું ખોરડું બાંધે છે એટલે એનો બધો કાટવરણ છે અંદર. થોડે દૂર જાય છે તો એક સમૂહ એને મળે છે અને જોયું તેના ગામનો જ સમૂહ છે, ગોરધન શેઠ ને બધા. તો ભાઈ ભાવનગર ગયા હતા, એક કારજનું કામ હતું, ચાલો તમે આવ્યા એટલે બહુ સારું છું, તમારી પાસે થોડું જોખમ પણ છે. એટલે વચ્ચે એના ગાડા રાખ્યા અને 2 બાજુ આના ગાડા રાખ્યા, રવાભાઈના ચાલ્યા આવે છે. ભાવનગરથી એક સંધિ પણ એની સાથે થઈ ગયો છે, 1-2. આગળ જતા રવાભાઈને શંકા તો આવે છે પણ કાંઈ બોલતા નથી. આગળ જતા 2-4 બીજા મળે છે અને નાળ આવતા આના પર હુમલો કરે છે. રવાભાઈને ઓચિંતો હુમલો થતાં એ પડી જાય છે પણ તરત જ વાણિયા તો આમ ડરપોક કોમ છે, આમ ડાયમાની કોમ કહેવાય પણ આમ ડરપોક કોમ છે. વાણિયા ઝઘડે નહીં બહુ, એટલે આપણે ત્યાં કહેવત છે વાણિયો વટલે નહીં ને સોનું સડે નહીં. એટલે ધર્માંતર થયું ત્યારે વાણિયાનું ધર્માંતર નહોતું થયું કે એની પૈસા, એની બુદ્ધિ, એની જરૂર હતી એટલે એ પણ જગા કોળી નામનો જે ગાડા ખેડૂ છે એ આડું લઈ અને રવાભાઈનું રક્ષણ કરે છે અને આખરે તો 2 મરાય છે ને ઓલા ના લૂંટારાઓ શું કરતા કે એનો કોઈ 1-2 માણસ મરાય ને તો ઓળખાણ ન થઈ જાય, લાશ પડી ન રહેવા દે અને ઉપાડીને ભાગી જતા. અને એ ભાગી જાય છે અને રવાભાઈ પછી ખબર પડે છે કે ઘણી જગ્યાએ ઘાલ છે ગાડામાં નાખે છે. અને પહેલાં તો કહે છે કે આજે મારે રામનવમીનો નકરડો ઉપવાસ છે, મેં કશું જ ખાધું નથી પણ તોય ઝઝુમે છે અને ગાડામાં નાખીને ઘરે લાવે છે. એની માને એમ કહે છે રવાભાઈને કે રવાભાઈ ઘાયલ થયા છે ધીંગાણામાં, બચાવવા માટે. એની માનો જે શબ્દ છે ને ત્યાં જ રવાભાઈ, એ વિસ્તારમાં જ રવાભાઈ જન્મી શકે. કંઈ વાંધો નહીં, મારી તો રામનોમ સુધરી, મારી પ્રજા તો રક્ષાઈ ગઈ ને, મારો દીકરો તો સારો થઈ જશે.
અને ત્યાં કથા પૂરી. શું બોલે છે એની માં? મારી રામનોમ સુધરી ગઈ. મારી વસ્તી, મારું પ્રજાનું રક્ષણ કરવું એ અમારી જવાબદારી છે. અને ત્યારથી એ વિસ્તારમાં જે ડાયરો હતો ચારણ, એ જ્યારે કસુંબા લેવા બોહે ત્યારે પહેલાં એ રંગ રવાભાઈને આપતા ને એટલે આ લોકકથાનું શીર્ષક છે રંગ. રંગ છે રવાભાઈનો. એ કસુંબો લે ત્યારે રંગ છે રવાભાઈ. શૌર્યની કથા છે દોસ્તો. તો તમે જુઓ કે સામે શૌર્યની કથા એક મિનિટ જોઈ લો. આમાં ભાગ પાડ્યા છે. પુસ્તક તો પડ્યું હશે પણ નથી લાવ્યો. જટો હલકાર આજે પણ સણોસરા પાસે એની ડેરી, એ અને સ્ત્રીની ડેરી છે. રજપૂત ગરાસિયા સાંજનું ટાણું છે. હલકારો એટલે ટપાલી દોસ્તો. પેલા ટપાલ એમાં સારા સમાચાર પણ હોય અને માઠા સમાચાર પણ એના ઠેલામાં હોય દોસ્તો. અને એ જાય છે પાછળ અને આગળ જે દંપતી છે એનો પતિ એને તેડીને જાય છે. ગામવાળા વચ્ચે આવે છે, કહે છે કે અહુર છું, રોકાઈ જાઓ તમે. તો કે ના, રોકાવું નથી, અમારે તેવડ હોય તો જ નીકળ્યા હોય ને. એટલે લોકો મૂંગા થઈ જાય છે. આગળ જાય છે, પાછળ જટો આંબી જાય છે ને ઓલી બાઈ કે ક્યાંથી? તો સણોસરાથી. જો બહેનોને એવું બહુ હોય, પિયરનું આમ કૂતરું મળે ને તો એને મજા આવી જાય એ બાજુ. આમ કે મારા પિયરનું છે ને આ તો મારા પિયરના ગામનો જટો. એટલે એની યારે વાતુંય વળગી જાય. બોલો પુરુષ આમ ઈર્ષ્યાભાવથી તું પરપુરુષ સાથે વાત કરસ અને જટાને ખીજાય છે કે ભાઈ માણસ ઓળખતો જા, ગમે એની યારે વાતું ન કર. અને જટો પછી કે કાંઈ વાંધો નહીં બાપુ, એક ખેતરમાં પાછો રહી જાય છે. નાળ આવે છે ત્યાં પણ લૂંટારાઓ છે અને ઓલો કાંઈ બહુ જે વટ કરતો હતો તેવડ હોય તો જ નીકળાય એને બાંધી અને ગબડાવી મૂકે છે. અને આ સ્ત્રી ઉપરથી ઘરેણા બધા ઉતારી લે છે. સ્ત્રી છેલ્લે રાડ પાડે છે, એ જટાભાઈ. અને ઓલો કે કાંઈ મુશ્કેલી છે ને જટો તરત દોડે છે. બ્રાહ્મણ પાસે તો કેવી તલવાર હોય, ફાટેલું મયાન છે, તલવાર કાઢી અને બધાને મારે છે ને પછી 2-3 બચી જાય છે, જતા રહે છે બધાને લઈ. અને ઓલો બસ છેલ્લા શ્વાસે છે અને તરત ઓલી ગરાસણી જે રજપૂતાણી છે એ જટાના બંધન છોડે છે અને શું કહે છે આ રજપૂત? હાલી નીકળી. એ કે બાઈલા, બચાવનારને મૂકીને જતું રહેવાનું હોય? તું તારે હાલતો થા, તારે મારે હવે મેળ નહીં પડે. કાગ અને હંસાના જોડા ન હોય. કાગ અને હંસાના જોડા ના હોય. અને એ જ જટા હલકારા સાથે ચિતા ગોઠવે છે. જટા હલકારાને ચિતામાં મૂકે છે અને એની યારે સતી થઈ જાય છે દોસ્તો. આજે પણ સતીનો પંજો થાપો અને જટા હલકાની ખાંભળી સણોસરા પાસે છે દોસ્તો. તો આ શૌર્ય છે દોસ્તો. એટલે મને દુહો યાદ આવે. ધર્મ જાતા ધર પડતા અને ત્રિયા પડંતે તાવ ઓ તીનું દીનું મરણરા કોણ રંગ કોણ રાવ. તમારી ધરતી કોઈ ખૂંદનારો દુશ્મન હોય, તમારા ધર્મ ઉપર કોઈ હુમલો કરતો હોય, ત્રિયા એટલે સ્ત્રી, કોઈ સ્ત્રી મુશ્કેલીમાં હોય ત્યારે પછી તમે રાજા હો કે રંક હોય એ બચાવવાની તમારી જવાબદારી છે દોસ્તો. એટલે આ જટો હલકારો છે દોસ્તો. વલી મહમદ આરબ તમે જુઓ દોસ્તો કે અહીંયા મુસ્લિમ શાસન આવ્યું ને બાપુ, એ પહેલાં પણ આરબોની ચોકી ને આ બધા અહીંયા આવતા દોસ્તો. એ રીતે પણ થોડા થોડા અરબી ફારસી શબ્દો આપણે ત્યાં એ પહેલાંના આવેલા. અને આરબની ચોકી એ વિશ્વાસપાત્ર ગણાતી દોસ્તો. તમે અબુ મકરાણી ઉપરથી બનેલું મિર્ચ મસાલા ફિલ્મ જોયું હશે. જ્યાં સુધી ઓલો આરબ જીવતો હતો ત્યાં સુધી એ સ્ત્રીઓ બહુ બળવાના મૂડમાં નહોતી, પણ જેવો એનો રક્ષણ ગયો એટલે ઓલી મરચાનું લઈ અને એ સામે પ્રતિકાર કરે છે દોસ્તો. એટલે આરબનું રક્ષણ. વલી મહમદ આરબ એટલે ઘોડા ઉપર એક બંદૂકમાં એક જ ગોળી છે બાપુ. રસ્તામાં એક વાણિયો મળે છે. વાણિયો આગ્રહ કરીને ઢેબરા ખવડાવે છે કે આવો માણસ સાથમાં હોય તો સારું. અને વાણિયો છોકરાની વહુને ઘરેણાં ચડાવવા ગયો હોય પણ ત્યાં કાંઈક રકઝક થાય છે એટલે ઘરેણાનો ડબ્બો પાછો લઈ આવે છે. 3000 રૂપિયા જેવું ઘરેણું અંદર હોય છે. આગ્રહ કરીને કરે એટલે પછી ખાઈ લે છે અને 2 ઘોડે નીકળે છે. અને આરબ કહે છે કે તારી પાસે કાંઈ જોખમ છે હોય તો મને તું આપી દે. તો કે ના, મારી પાસે કાંઈ છે. આગળ જાય છે ત્યાં ઓલા લૂંટારા મળે છે અને ઓલો ચારે વાણીઓ કે મારી પાસે આ છે ડબ્બો. આ તો લાવી કે બોલતો કેમ ને? તો ડબ્બો લે છે. એ ઓલો લૂંટારા જોઈ જાય છે અને હવે આ વલી વારું કહે છે કે તને વાણિયા હવે નહીં મારે, તું ઘોડી મારી મૂક, હું એને પહોંચી દઈશ. ઓલા જોવે છે, પહોંચી જાય છે
વાણિયાને તો ઓલા અટકાવતા નથી, એને તો જોખમમાં રસ, પૈસામાં રસ. વલી મામદ આ તીરખામઠા મારે છે, ભાલામ કરે છે, ઓલો બંદૂકની નાળી આમ કરીને બધાને ડારા દઈ દઈને આઘા રાખે છે. વાર કરતો નથી, કેમ કે એક જ ગોળી છે, જો જાય તો પછી પૂરું થઈ જાય. અને છેલ્લે બહુ થાય છે ત્યારે એ વાર કરે છે ત્યાં આકડિયા ગામની સીમ આવી ગઈ હોય છે. અમરેલી પાસે આકડિયા ગામ છે, લગભગ કિરીટ દુધા તે ગામના છે આંકડિયાના. એ એ એ વાર કરે છે ને એનો જે લૂંટારાનો જે ભાણિયો હતો એની જ ખોપરી વીંધાઈ જાય છે અને આ નદી કિનારે પહોંચી જાય છે ને પછી તો ઓલા લોકો ભાગી જાય છે અને હવે આને શુદ્ધ છે નહીં. વિકોભાઈ નામનો જે રબારી છે એ ત્યાંથી નીકળે છે ને એ આને જોવે છે, પોતાના ઘરે લઈ જાય છે, વાણંદને બોલાવીને ટાંકા લેવડાવે છે, 2 મહિના પડદે રાખે છે. અને વિકોભાઈ પૂછે છે કે હવે તમે જાઓ, ક્યાં જાઓ? તો વડોદરા રાજની નોકરીમાં જવું છે. તો કાંઈ વાટખર્ચી છે? તો કે ના, વાટખર્ચી તો કાંઈ છે નહીં. થોડી વાટખર્ચી આપે છે અને કહે છે વલી મામદ કે મને ખેપાળા સુધી મૂકી જાઓ. કારણ કે એને વાણિયાને પૂછ્યું તું ક્યાં ગામનો? તો હું ખેપાળા. ઢેબરા ખાતા ખાતા વિકાભાઈને એમ કે આ ડરતો હશે કદાચ ઓલાથી, એટલે મૂકવા જાય છે. અને ખેપાળાની બજારમાં જ ઓલો વાણિયો સામો મળે છે અને ડબ્બો લે ભાઈ તારો ડબ્બો, મેને તુમકા અનાજ ખાયા, મેને તુમારા અનાજ ખાયા. અને ઓલો વાણિયાને તો આશા નહોતી, 5 રૂપિયા ભેટ આપે છે. એટલી બચત બચાવી ઘરેણા. વિકોભાઈ જોઈને બૂટમાં પગમાંથી બૂટ કાઢીને વાણિયાને એક વાહામાં બૂટ મારે, હાલા હરામી, હિંગ તોડ, ક્યાં તારા ઘરેણાને તું 5 રૂપિયા આપે? તો મેને ઉસકા અનાજ ખાયા. ડબ્બો પાછો આપે છે, વડોદરા જાય છે, ફતેહસિંહ આપણા રાજાના માં સૈનિક તરીકે રોકાય છે. પછી તો 2-3 બચાવે છે, રાજાને પણ બચાવે છે, સ્ત્રીને પણ બચાવે છે, અંગરક્ષક તરીકે બચાવે છે. પછી પેશકશી ઉઘરાવવા માટે રાજા પોતે જ હતા, પણ આને સેનાપતિ બનાવીને પેશકશી ઉઘરાવવા મોકલે છે. લીંબડી જાય છે, એ શોધે છે પોતાનો જે જીવનદાતા છે એકવાર જો મળી જાય ને વિકોભાઈ તો જિંદગીનું હાટું વાળી દો. રાજા છે, સેનાપતિ આ છે, અને એકવાર લીંબડી મુકામ કરે છે. અને વલી મામદ ત્યારે બહાર હોય છે, અને વલી મામદની જે ગાદી હોય છે આવીને વિકોભાઈ, કેમ કે ત્યારે થોડુંક વરસ નબળું છે એટલે બધા પેશકશી ભરવામાં એમ થાય મુશ્કેલી છે. વિકોભાઈ બધાને લઈને આવે છે અને ગાદી ખાલી છે ત્યાં બેસી જાય છે. બધા અચંબિત થઈ જાય છે કે આ તો સેનાપતિની ગાદી છે, એના પર બેસાય. ત્યાંથી વલી મામદ આરબ બહારથી આવે છે ને જોવે છે તો વિકાભાઈ અને મારો અન્નદાતા કરતો પગમાં પડી જાય છે, મારો જીવનદાતા કરતો પગમાં પડી જાય છે. રાજાને આખી વાત કરે છે અને આ ઇતિહાસમાં સાક્ષી છે દોસ્તો. વડોદરાના રાજાએ ફરમાન કરેલું કે જે રાજા પેશકશી ન ભરી શકે એનો જામીન જો વિકોભાઈ થશે તો એની પેશકશી ખમવામાં આવશે દોસ્તો. આ શૌર્યતાની કદર છે આ લીંબડી દોસ્તો. અને ઘેલાશા આ વાણિયો જુદો છે. અત્યાર સુધી મેં વાણિયો ભાગી જતો વાણિયો કીધો, આ વાણિયા ઘેલાશા જુદા છે, બરવાળા ઘેલાશા. એટલે મેં એ રીતે પહેલો આ વાણિયા પછી આ વાણિયા એ રીતે એટલે લીધું હતું કે એ ડરપોક વાણિયા કે આ વાણિયા અને આ ઘેલાશા વણિક હોવા છતાં પણ જેને મૂછે લીંબુ લટકે એ પ્રકારનો વાણિયો હતો દોસ્તો, જેનાથી ક્ષત્રિયો પણ રાડો પાડતા. એ ભાવનગરનું રાજ પણ એને સીમાડા પણ દબાવી દીધેલા. અને એને જામનગરનો રાજા હોય, ભાવનગરનો રાજા હોય, 50 ગામ આપવાનું કીધું હતું. 50 ગામ ત્રાંબાના પત્રે લખી દઉં, યાવત ચંદ્રો દીવા કરો, ભાવનગરની નોકરી કરો, જામનગરની નોકરી કરો. ત્યારે ઘેલાશે એક જ કહેતો કે મારા માથે લીંબડીનું ઓઢણું છે, ઓઢણું ન લજવાય. અને એને લીંબડી છોડ્યું નહોતું. એ જ લીંબડીના દરબારે એક વાણિયાના ગામના નગરશેઠના કહેવાથી ઘેલાશાને જેલમાં પૂર્યા હતા. અને પછી પસ્તાવો છો ને છોડી દીધા. એટલે આજે પણ એને જે એવો ગઢ બનાવેલો કે તૂટવો બહુ મુશ્કેલ હતો. એના વિશે તો ચારણો આ તેને બહુ બધા દુહાઓ લખાયેલા છે. અને એકે કીધું હતું કે હું ઘેલાશાની સીમમાં બરવાળા જઈને એની પાસે ખડ વઢાવી, એની પાસે સામેથી જાય છે ને એની પાસે ખડ વઢાવે છે, એના ગામમાં જઈને તલવારે ખડ વઢાવે છે બાપુ. એટલે ઘેલાશાનું બરવાળા કહેવાતું. તો આ જુદા પ્રકારનો વાણિયો છે. એટલે શૌર્ય, શક્તિ, ખુમારી, ખાનદાની ક્ષત્રિયોમાં તો બાપુ હોય, પણ આ રીતે પણ કોઈનો ઇજારો છે નહીં. સામે જટો હલકારો છે તો આ બાજુ ઘેલાશા છે.
તો આ રીતે શૌર્યની વાત છે દોસ્તો. તો એની સામે ભીમોરાની લડાઈ છે, આજે પણ એની સ્મૃતિમાં બધું ઊભું છે દોસ્તો. તો રાણાજી ગોહિલ છે, મોખડોજી છે અને ઓઢો ખુમાણ છે, જે પાલીતાણાની ગાદી અપાવે છે દોસ્તો, ભાણિયાને. તો રાણોજી ગોહિલ અને મોખરોજી તો ઘોઘા પાસે પરમનો બેટ છે એના નામનું દાણ અપાતું સમુદ્રમાં, જેમ હે મોખરાજી પીર તારું દાણ સ્વીકાર છે. આ રીતે. અને બીજો જે છે શૌર્ય ચાપરાજ વાળો, આમ તો મેઘાણીભાઈએ બારવટિયામાં પણ એનું ચરિત્ર લીધું છે, પણ અહીંયા જેતપુર, અને તમે જાણો છો કે કથા સાચી આગળની છે કે ખોટી નથી, પણ એ જેતપુરનો એક મોચી એ મેલી વિદ્યા સાધે છે, અને મેલી વિદ્યા સાધે અને એક જોગીને પ્રસન્ન કરે અને કહે કે હું માગું એ મને મળે એવું કરે. અને 4 એને એવા માયાવી પુરુષો પેદા કરે છે કે હું જે માગું, પણ જોગી કહે છે કે જો સારું કામ કરીશ ને તો આ વિદ્યા ટકી રહેશે, કૂડું કામ કરીશ તો આ વિદ્યા જતી રહેશે. પણ આપણા 3 સૂત્રો છે. સત્તા આવે ને ત્યારે સંયમ હોવો જોઈએ, અને તમારી પાસે જ્યારે શક્તિ આવે ને ત્યારે સાથે સાથે કરુણા હોવી જોઈએ, અને જ્ઞાન મળે ને ત્યારે સાથે સાથે નમ્રતા હોવી જોઈએ. પણ પાત્રતા વિનાનું મળે ને તો આમાંનું કશું મળે નહીં દોસ્તો. એટલે એને તો શું કીધું, તો પછી આટલી બધી શક્તિ છે તો દિલ્હીની શાહજાદીને જ ન બોલાવીએ. એટલે ઓલા 4ને હુકમ કર્યો કે લાવ દિલ્હીની શાહજાદીને રાત્રે હાજર કરો, ઢોલિયા સહિત હાજર કરી. અને આવું બધું હાલ્યું, અને પછી તો શાહજાદી દુબળી થવા મળી. એટલે પૂછું વાત કઢાવીને તો મને આ રીતે લઈ કે હવે જા ને ત્યારે ગામને એવું બધું પૂછતી આવજે, અને બહેનોમાં હોય આ શક્તિ વાત કઢાવી શકે. તમે આ બધા મોટીફો તમે જુદા જુદા આપણા, અને આ બધી લોકકથાઓને બાપુ મોટીફની દ્રષ્ટિએ તપાસીએ તો વધુ સારી રીતે તપાસી શકાય. એટલે આવા મોટીફો તો આપણા ત્યાં ન જતો, ફલાણો પસ્તાયો હતો તું પણ પસ્તાય, મુદતની માગણીનું મોટીફ કે હું તમને બહુ પ્રેમ કરું છું પણ 6 મહિનાનું મારે વ્રત છે, અને 6 મહિના પૂરા થાય ત્યાં બધું આયોજન ગોઠવી રાખે ને ઓલાને પતાવી દે બોલાવી. એટલે આ 6 મહિને પહેલી વાર હસે છે એટલે ઓલો મોચી ખુશ થઈ જાય કે કાંઈ વાંધો નહીં, માનશે હવે ધીમે ધીમે. પણ ગામને નામને બધું જાણી રહે છે, અને પછી ત્યાંથી કટક આવે છે. ને અહીંયા ચાપરાજવાળો સવારે જંગલ જાય છે, અને ત્યાં 2 સ્ત્રીઓ રડતી હોય છે, અને એક ગાતી હોય છે ને એક રડતી હોય છે. એટલે કે કેમ, તો ઓલી ગાતી હોય છે એમ કહે છે કાલ ત્યારે ત્યાં યુદ્ધ થશે, દિલ્હીનું કટક આવશે, અને તું મરાશ, તારી હારે મારા લગ્ન થશે એટલે હું ખુશ છું, અને તારા ગામનો જે ઝોગડો ઢોલી છે એ પહેલો બરાશે, એની હારે મારી મોટી બેન પરણશે એટલે એ રડે છે. અને આ વચન આપે છે ચાપરા કે હું પહેલો મરીશ, ઝોગડાને નહીં પહેલો મરવા દઉં. ઘરે આવે છે, બાપને વાત કરે છે, તો બીજા તો બધા કાઠીઓ તો ઉશ્કેરાય છે, પતાવી જો સાલાને મોચાના કારણે ઉપાધિ, તો હવે કાંઈ થાય નહીં. એનો બાપ એ ભલવાળો, ચાપરાજવાળાનો બાપ યુદ્ધની તૈયારી કરે છે. ઝોગડાને કે આપણે પૂરી દઈએ, તો બધા કે ઝોગડાનો ઢોલ નહીં વાગે તો સુરાતન ચડશે નહીં, એટલે દોરડેથી બાંધીને કોટ ઉપર એને બાંધી રાખે છે. અને ઢોલ વાગે છે, પણ એભલવાળો કહે છે કે ગા વાળે ને ચાપરાજ એ અર્જણ, ગા વાળે એ અર્જણ, એમાં બીજું કાંઈ થાય નહીં. અને બુંગીઓ વાગે છે, યુદ્ધ થાય છે બાપ, અને ઓલો ઢોલી ઉપરથી બંધ છોડાવીને પડતું મૂકે, પેલો ઢોલી જ મરે છે, અને પછી ચાપરાજ મળે. પણ પછીની વાત બહુ મજાની છે આ વાર્તા. અને તમે જુઓ કે આપણે માનીએ ન માનીએ, પણ ચાપરાજે એક ચારણને ઘોડી દાનવા દેવાનું વચન આપેલું. ચાપરાજ તો મૃત્યુ પામ્યો, એટલે ચારણ ઘોડી લેવા આવે છે, એટલે કે તો મૃત્યુ પામ્યો, આલ્યો ઘોડી લઈ જાઓ. તો ના, મને ચાપરાજે આપેલી, ચાપરાજ આપે તો જ હું લઉં. 4-5 દિવસ છા આને ચિંતા થાય ચારણ મરી જશે તો પાપ લાગશે. અને ચાપરાજવાળો આ ચારણના સપનામાં આવીને કહે કાલ તૈયાર રહેજે, હું ઘોડી દેવા આવીશ. સવારે ચારણ કહે છે કે મને ઘોડી દેવા આવશે. બધાને એમ કે આ ચારણ ભૂખનો માર્યો માની ગયો છે, આપણે આપી દઈશું ઘોડી. પણ સવારે ઘોડી તૈયાર કરે છે, ત્યાં સફેદ કપડામાં એક દિવ્ય પ્રકાશ આવે છે, અને હાથોહાથ ઘોડી આપે છે, અને લોપ થઈ જાય છે. આ લોકકથામાં છે.
આવી બે કથાઓ છે દોસ્તો. ઈશ્વરદાસ રોહડિયા જે છે એમને અમરેલીમાં જે ઓલી કામળી હાથોહાથ આપવાની વાત હતી તો એ તણાઈ ગયો હતો, છતાં પણ હાથોહાથ કામળી એને આપેલી. અને અમરેલીમાં એક માણસને એને જીવિત કરેલો, એનો દુહો પણ આજે અમરેલી ચોકમાં ગજેરા સંકુલની આગળ ખાંભી બનાવીને ચિતરેલો છે. તો આપણે માનીએ ન માનીએ, આ ઘોષ રિયાલિઝમ કહીએ, મેજિક, જે આપણે માનીએ, વિજ્ઞાનના તર્કથી આપણે ટેવાયેલા લોકો આનું ન પણ માનીએ દોસ્તો, પણ ભૂત પ્રેતની સૃષ્ટિ છે કે નહીં એ પણ આપણને ખબર નથી. પણ આપણી પાસે ભૂત કથાઓ છે, વીરમાંગડાવાળો, ચૂડ બીજોગણ, આ બધી કથાઓ છે. અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં બાપુ 35 જેટલા ભુવાઓ વિશે શોધ નિબંધો થયા છે, ભુવાઓ વિશે. તો આ ઘોડી આપી દે છે. અને એક વખત એક મારવાડનો બારોટ આ ચાપરાજવાળામાં આવે છે અને ચાપરાજનો બાપો કહે છે માગો. તો ફરશો નહીં ને, તો અપાય એવું માગજો. તો ભલે હું તમને માગું છું. એટલે ચાપરાજથી નાનેરાભાઈને ગાદી સોંપી અને કીધું હું તો બોલે બંધાયેલો છું, હવે મારે આની સાથે જવું પડશે. જાય છે. રસ્તામાં એ બારોટને પૂછે છે કે લા બારોટ, હું તો હવે અવસ્થાએ પહોંચ્યો, મારાથી કાંઈ કામ થાય એવું છે નહીં, તે મને માગીને શું તને મળશે? પૈસા માગ્યા હોત, બીજું કાંઈ માગ્યું હોત તો તને ફાયદો થાય. સાચું કે તે મને માગ્યો શું કરવા? તો કે બાપુ મારે તમને મારવાડ લઈ જઈને પરણાવવા છે. કેમ? તો કે મારે મારવાડમાં ચાપરાજ વાળો જન્માવો છે. તે ઊભો રહે, બેસ. એ કે ચાપરાજનો બાપ તો તે ગોત્યો, ચાપરાજની માં મિનળ દેવી છે મારવાડમાં. તો કે એટલે? તો સાંભળતો, એકવાર રણવાસમાં હું ગયો ને, ચાપરાજ ત્યારે 6 મહિનાનો હતો અને ઘોડિયામાં એની માં એને હાલા નાખતી હતી. અને હું વળી ચાપરાજ ઘોડિયામાં હતો ને હું એની માને થોડું અડપલું કર્યું. તેની માં કે હા ચાપરાજ ભાળે છે. એટલે મને મેં કીધું ગાંડી, એ તો 6 મહિનાનો છે, એ થોડો સમજે. પણ આ વાત પૂરી થઈ, તરત જ ચાપરાજ પડખું ફરી ગયેલો. અને હું તો પછી નીકળી ગયેલો. કલાક પછી ખબર પડી કે અફીણ ઘોડીને મૃત્યુ પામી છે. મારો દીકરો આ જોઈ ગયો છે, હવે મને શું મોઢું બતાવી? આ સ્ત્રી છે મારવાડમાં આવી તો ચાપરાજ જન્મે? તો ના, તો હાલ મૂકી જા પાછું. એટલે તમે જુઓ, ધરા વિඥાન ધાન ઉપજે, ધરા વિඥાન ધાન ઉપજે દોસ્તો. આ ચાપરાજ વાળો છે, શૌર્યની કથા છે દોસ્તો. તો નારી કેન્દ્રી, નારી જેમાં મહત્વનું સ્થાન હોય એવી લોકકથાઓ પણ આમાં છે. ગરાસણી છે. ગેમો બહુ વળાવ્યા તરીકે બહુ પ્રસિદ્ધ હતો ભાઈ, જેનું ગેમાનું વળાવ્યું હોય એને કોઈ અડે નહીં દોસ્તો. અને ગેમો વળાવ્યો છે અને ગરાસણીને સીમંત કરીને લઈ જાય છે. અને રસ્તામાં કે ભાઈ જાગતો રહે જેવો ગેમા, તો કે તમે નિરાતે સૂઈ જાઓ વેરડામાં, ગેમાનો વળાવ્યો હોય કોઈ વચ્ચે આવે નહીં. લૂંટાર આવ્યા ને હજી ગેમો તો અડધી ઊંઘમાં હતો, દોરડેથી બાંધીને રણગોળીઓ કરીને ફેંકી દીધો. આ બધું હાથને બાથને વચ્ચે લાકડી નાખી દે ને રણગોળીઓ કહેવાય, પછી ઊભો થઈ શકે નહીં દોસ્તો. અને ઓલી તો બધા ઘરેણાં આપી દે છે, પણ કડલા પગના જે પહેર્યા છે એ લેતી વખતે જે મશ્કરી કરે છે અને જે ગાડામાંથી આડું ખેંચી અને ઓલાને અને તરત જ પાછા લાવે છે. ને આ તો સજ ચડ્યું છે. તો હવે બેનના વખાણ ન કરતા, કંઈ કહેતાય નહીં, પણ સવાર થાય ત્યાં ગરાસણી મૃત્યુ પામે છે, પોતાના શીલની રક્ષણ કાઢે. તો આ એક આંબાય તમે જુઓ, ચારણ નામની જે જ્ઞાતિ છે, મેઘાણીભાઈ ચારણો અને ચારણી સાહિત્ય એવું પુસ્તક પણ લખ્યું છે. અને મોટાભાગે ચારણી સાહિત્યના ચારણોએ પણ એને ખૂબ વાર્તો કીધી છે. પણ મેઘાણીભાઈ પોતે લોક પરંપરાના જાણતળ હતા, એટલે ગમે એમ મિક્સ કરીને મૂકી દેતા નહીં. એક એનું તમને ઉદાહરણ આપું, મેઘાણીભાઈ લોક પરંપરાના કેટલા જાણતલ હતા. એમને એક લોકકથા લખવી હતી ને એમાં થોડા દુહા મૂળ ખૂટતા હતા બેન. અને એને કાગબાપુને પત્ર લખ્યો કે મારે આ વાર્તાના દુહા જોઈએ છે, મને મોકલી આપો. કાગબાપુ ભૂલી ગયા છે, ન મોકલ્યા. એ બીજો પત્ર મોકલ્યો. એટલે કાગબાપુને એ તો દુહા ન મળ્યા, પણ પોતાની રીતે જાતે બનાવીને એવા જ દુહા મોકલી આપ્યા. વળતો જ મેઘાણીભાઈનો પત્ર આવ્યો, કાગબાપુ દુહા સરસ બન્યા છે, મારે તો પણ ઓલા જોઈએ છે. તો જો આ લોક પરંપરાનો જાણતલ ન હોય તો આ કરી શકે નહીં દોસ્તો.
તો એ ચારણમાં 3.5 પાડા હોય છે અને એ દેવી પુત્ર કહેવાય છે. ચારણની સ્ત્રીને ભાભી ન કહેવાય, એને આઈ કહેવાય. એટલે સોરઠિયા, મારું, પરજિયા અને 3.5મો પાડો એ તુંબેલ પાડો. અને એ ત્રાગુ કરનારી પરંપરા છે. અને આપણે ત્યાં એવી કહેવત છે કે ભાઈ ચારણની ખોળાધરી, ચારણ જો તમારો જામીન થાય તો બહુ ચિંતા જેવું રહે નહીં. એટલે એમાંથી આવ્યું ભાઈ ચારણની ખોળાધરી દોસ્તો. અને સચ્ચ, શક્તિ અને સરસ્વતીના ઉપાસક આ ચારણો એના તરીકે જાણીતા છે. જામનગરથી તમે અલિયાબાડા જોયું છે? અલિયાબાડા, આ બાજુ અલિયાબાડાનો ફાટો પડે ને આ બાજુ જાંબુડાનો ફાટો પડે. ત્યાંથી 10 કિલોમીટર જામનગર આખું રહે, 10 કિલોમીટર. અને અત્યારે તો જામનગરના મોટાભાગના ચારણો NRI છે, બહાર છે. પણ ગુજરાતમાં આપણું ગુજરાતમાં એક જ એવી જ્ઞાતિ છે કે જેના નામથી, જેની જ્ઞાતિથી ગામ ઓળખાય છે, એવા ચારણોના 12 ગામો છે. જેને રાજાઓએ દાનમાં આપેલા ની ચારણોના ગામ તરીકે ઓળખાય છે. એવા ગુજરાતમાં કુલ 12 ગામો છે. આ કાંબાય એ ચારણ છે અને બહુ રૂપાળા છે. પતિ બહાર ગયો છે પણ દેવી પુત્ર કહેવાય. એમાં જીવિત માતાજીની પરંપરા છે. સોનલમાં, કંકુમાં, કેસરમાં જીવિત માતાજીની પરંપરા છે દોસ્તો. એનો પતિ બહાર ગયો છે અને જામનગરના જામ સાહેબને ઓલા ચડાવનારા હોય ને, જેવો સંગ ને એવો રંગ. બાપુ તમારે તો આ બધું, એટલે બધા પ્રશ્નો ઊભા થાય. અને ચારણીને જોવે છે ને રાજા લોભાય છે. આજે આમ ઘરે આવે છે, આવીને ખાટલો ઢાળે છે, બેસે છે બાપુ. અને જામ સાહેબ કહે છે ભાભી પાણી લાવજો ને. ભાભી કીધું અને આને ઝાડ પાણી આવી ગયું. થોડી વારથી ભાભી દૂધ લાવજો ને, અને ઝાડ લાગી ગઈ દોસ્તો. ત્રીજી વાર ભાભી કીધું ને તો એક થાળી માથે શેડો ઢાકેલો અને લઈને આવી, લે તારા આ જોવે છે ને. તો એ બાએ પોતાના સ્તન કાપીને આપી દીધા સાહેબ આ થાળી. અરે તારે આ જોવે છે ને, એ થાળીમાં મૂકી દીધા. લે આમ થાળી ખુલ્લી કરી દીધી ને ચારણી આખી ધ્રુજવા મળી કે તારે આ જોઈએ છે ને. ચારણની છોકરીને કોઈ ભાભી નથી કહેતો. હવે શું કરું? પગમાં પડી ગયો રાજા. એ કે કંઈ વાંધો નહીં, હું શ્રાપ તો નથી આપતી, પણ તારો જે બંગલો છે ને જૂના જામનગરમાં, એની જાંબુડા બાજુની બારી કોઈ દી નહીં ખોલતો. જાંબુડા બાજુની બારી કોઈ દી ખોલતો નહીં. ઘણા વર્ષો વીતી ગયા. જામ ફરીવાર પરણ્યા અને નવી રાણી એમ કહે છે કે આ બાજુથી બહુ પવન આવે છે, તમે કેમ બારી બંધ રાખી છે? તો કહે છે કે આવું થયું ત્યારે. તો ખબર ને, તો કેટલાય વર્ષો છે, અત્યાર સુધી કાંઈ થયું? ખોલો ને, આ બાજુનો પવન મારે ખાવો છે. ખોલી બારી અને સીધી આગની જ્વાળા આવી અને જામ સળગી ગયેલા. આવી લોકકથા આઈ કામબાઈમાં છે દોસ્તો. જાંબુડા ગામની આ કથા છે દોસ્તો. તો બીજી એવી નારી કેન્દ્રી સાઈ નેહડી, તળાજાનો. અને ચારણો બહુ સ્પષ્ટ હતા દોસ્તો. તમે જુઓ કે ભાવનગરના રાજાએ તળાજા ઉપર હુમલો કર્યો બાપુ, અને એ નહોતો તૂટતો તળાજાનો ગઢ. તમે ગયા છો તળાજા ક્યારે દોસ્તો? ત્યાં 51 ભોંયરા છે. આમ અત્યારે તો બુદ્ધ ગુફા તરીકે પછી ઓળખાય છે, પણ આ એભલવાળાએ ત્યાં યુદ્ધ થયું ત્યારે 51 મંડપ બેન પથ્થરમાં કોતરાવેલા અને 51 કન્યાને એક સાથે પરણાવેલી. આજે પણ એ ઝાંખા મંડપ તમને દેખાશે. અને પહેલાં એવી માન્યતા હતી કે કોઈ મેલી વિદ્યા કરીને હરણની શીંગડીમાં વરસાદ બાંધી દે તો વરસાદ વરસે નહીં, અને વરસાદ થતો નહોતો. પણ આ વચ્ચે તમને કીધું ચારણો કેટલા હતા કે તળાજા ઉપર ભાવનગરના રાજાએ હુમલો કર્યો અને 3-4 દિવસ ગઢ તૂટતો નહોતો. રાજાને રાણી યાદ આવ્યા, એકલું રહેવાની મજા નહોતી આવતી, એટલે ચારણને કે હું જઈ આવું. તો બાપુ 2 દીમાં આવી જજો. હો, રાજા જાય છે, 2 દીના 4 દી થઈ જાય છે, રાજા આવતા નથી. એટલે ચારણ જાય છે અને રાણીવાસના પાછલા દિવાલેથી અવાજ કરે છે, એ રાજા અફળ ઝાડવાના છાંયે ક્યાં સુધી બેહી રહે છે? ઓલી રાણી છે પુત્ર તો નહોતી આપી શકતી, અને રાજાને યાદ આવે છે તળાજા જ આવું છે, અને એ આવે છે ને એ રાજાના ભાલા ઉપર દેવચકલી બેસતી એવું કહેવાય છે ભાવનગરના રાજા. એ જ વજયસિંહ રાજા જ્યારે ડોશીમાનું ઝૂંપડું તોડવા જતો હતો, ચારણ આડા ફરીને એમ કીધું હતું કે વજા હું 2 વાત જાણું. વજા
હું 2 વાત જાણું, પાપ કરતો હતો પાછો વળ ને પુણ્ય કરતો હતો જા. અને વજયસિંહ પાછા વળી ગયેલા. તો આ પણ ચારણું છે દોસ્તો. અને સાંઈ નેહડી એ પણ ચારણ છે. તળાજાનો એ એભલવાળો એ વરસાદ છોડાવવા માટે હરણની પાછળ છે, જાય છે, હરણ અંબાતું નથી અને આખરે હરણ અંબાય છે ને ચીંગડીમાંથી વરસાદ છૂટો પડે ને બારે મેઘ ખાંગા થાય છે ને ઓલો પલ્લી ગયો છે, ઘોડા પર આવે છે, બેસુદ છે. આ સાંઈ નેહડી પતિ બહાર ગયો છે અને સારવાર કરે છે, તાપ કરે છે, ગોધડા ઓઢાડે છે, ટાઢ ઉઠતી નથી. ત્યારે સમજે છે આ લોક પરંપરા, લોક વિદ્યા છે કે શરીરની ગરમી જાય તો અને કહે છે કે આ મારો નાથ ઉપરવાળો જોનારો છે અને એની સાથે એક પલંગમાં ખાટલામાં સૂઈ જાય છે, પોતાના શરીરની ગરમી મળે છે. ઓલો સવારે કહે છે અને એની ધર્મની બેન માને છે ને કીધું કે આ તારો ભાઈ છે, જ્યારે જરૂર પડે ત્યારે તું કહે છે. થોડા દિવસો પછી એનો પતિ આવે છે, થોડાક તો વાતું કરે જ. આપણામાં બીજાને રસ હોય. આપણી દીકરી પિક્ચર જોવા ગઈ હોય અને પાડોશીએ કોકને બાઇક ઉપર આવતા આપણા કરતાં એને ચિંતા હોય તમારી રમીલા ઓલારે ફિલ્મ ભાઈ ભલે ને અમને ખબર છે, ક્યારે પાડોશીને આપણી ચિંતા વધારે હોય દોસ્તો. એટલે આડોશ પાડોશ એ બધું કરે દોસ્તો. અને ઓલો ત્યારથી થોડું આમ વ્યવહારમાં વર્તનમાં થોડું જુદાપણું રાખે ને એકવાર મેણું મારે છે, નાનો પવિત્ર છે, છાંટે છે અંજલિ અને ઓલો રગત પીત્યો થઈ જાય છે, કોઢ નીકળી જાય છે રગત. હવે રગત પીત્યો થઈ ગયો, પરવું જાય છે, આ બધું જાય, પણ એની સેવા ચાકરી કરે છે. સેવા કરવી મારી ફરજ છે. ન વર્તાતા પછી હુંડલામાં નાખે છે અને તળાજા પહોંચે છે અને એભલવાળા હુંડલો આગી મૂકતી નથી. છેલ્લે કહે છે કે આ શું છે? તો આવું છે. અને ઉકેલ તો 32 લક્ષણાનો લોહી છંટાય તો આ પાછો હતો એવો થાય. અને એભલવાળા પોતાના છોકરાને મારી એનું લોહી છાંટી અને આને પાછો હતો એવો ના કરે છે દોસ્તો. તો આ નારી કેન્દ્રી છે દોસ્તો. તો શૌર્ય છે, ખાનદાની છે, ખુમારી છે, ઉદાત્ત પ્રેમ પણ છે. તો એ આહિરની ઉદારતા. વિક્રમસિંહ, એની બેનનું નામ રૂપી, 8 જ વર્ષના હતા અને સોનબાઈ સાથે સગાઈ થઈ ગયેલી. વાર તહેવારે સોનબાઈ આવે, ફળિયામાં રમતા જોઈને એના મા બાપ બહુ રાજી થાય કે વાહ, ભગવાને આપણને દેવામાં કાંઈ બાકી રાખ્યું. 18 વર્ષની ઉંમર થાય ત્યારે લગ્ન કરવાનું નક્કી કરે છે કે એકનો એક છોકરો છે, ધામધૂમથી લગ્ન કરવા. પણ વિક્રમસિંહને 18 વર્ષનો થતાંય ખબર પડે છે કે હું પુરુષમાં નથી. મને જે પુરુષ તરીકે અનુભૂતિ થવી જોઈએ એ થતી નથી. એની બેન રૂપીને કે સમજાવે છે કે તું બાપને સમજાય કે મારે નથી પણ. રૂપી કે હોય ગાંડા, એવું તો હતા હશે. એના બાપને પણ એક વખત હિંમત કરીને કહે છે તો ન ગમતું તો આપણે બીજું ગોતીએ. તો કે ના, ગમવાનો ન ગમવાનો પ્રશ્ન નથી, પણ ખુલીને કહી શકતો નથી. અને સોનબાઈ સાથે લગ્ન થાય છે, પરણીને આવે છે. પહેલી જ રાત્રે આ કબૂલી લે છે કે હું પુરુષમાં નથી પણ મારા બાપને કહી શક્યો નથી. તારી મેં જિંદગી બગાડી અને તું જતી રહે. તારો ભાઈ આણું વળવા આવે છે, કાલે એની સાથે જતી રહે. તો કે હારે હરિભજન કરશું, મુંજાય હું ગયા, તને હું નહીં છોડું. જેમ ઓલી રાવી પાઠકમાં ખેમી કહી ને, હાડલો ફાટે તો થીગડું હોય, જીવતરમાં થીગડા ના હોય. હું તને નહીં છોડું. ભાઈ આવે છે તેડવા, સમજાવીને પાછો મોકલી દે છે. એને એમ કે કાંઈ અંદર તકલીફ હશે, નહીં મોકલવી હોય. થોડા વર્ષો પછી વિક્રમસિંહના માતા પિતા મૃત્યુ પામે છે. એટલે આને એમ થાય કે હવે કોઈ ટોકનાર છે નહીં, હવે હું આનું જિંદગી બરબાદ ન કરાય મારાથી, હું તો પુરુષમાં છું જ નહીં. એટલે કે હાલ તું પહેલાં પરણીને આવી ત્યારથી તું પિયર નથી ગઈ, હાલ તને મૂકી જાઓ, તું જા. તો ના નથી જવું, તો હું સાથે આવું. તો એ કે જઈએ, પાછા વહી આવશું ભાઈ સાથે જ. તો કા બરોબર છે. જાય છે અને વિક્રમસિંહના સસરાને આખી વાત કહી છે કે મેં એનું જીવતર બગાડ્યું, મને માફ કરજો, પણ તમે એને પરણાવી દેજો.
એમ કહીને ઓલી સૂતી હોય, અડધી રાતે ઓલો નીકળી જાય છે ઘોડી લઈને, અને સવારે ખબર પડે છે, રોકકળ કરે છે, પણ હવે કશું થઈ શકે એમ છે નહીં. ઘરે જાય છે, કાકાને બધી મિલકત સોંપે છે, બેન રૂપીને સોંપે છે કે એને સાસવજો, પરણાવજો. હું જો પાવૈયાની ટોળીમાં એના મઠમાં નહીં ભરું તો મારો અવતાર બહુ મુશ્કેલ થશે. કોઈ આવું કહે ને હું પુરુષમાં નથી, પાવૈયાના ઓલામાં ભળવાનું હોય ને તો 6 મહિનાનો પીરિયડ હોય, 6 મહિનાનું ટેસ્ટિંગ થાય કે ભાઈ 6 મહિના સુધીમાં જો એને કશી જ બીજી અસર ન થાય પુરુષની તો જ એને એના મઠમાં સામેલ કરવામાં આવે. એટલે 6 મહિના ટ્રેનિંગ પીરિયડમાં હતો. અને આને તરત માગવું આવે છે લખમસિંહનું, જે બીજવર છે, પહેલી પત્ની મરી ગઈ છે અને લખમસિંહ સાથે સોનબાઈને પરણાવી દે છે. લખમસિંહ આધેડ વયનો છે પણ મજબૂત ખેડૂત છે, આહિર છે. એક વખત આ લખમસિંહ ખેતરમાં ખેડે છે અને સોનબાઈ ભાત લઈને આવતી હોય છે અને પાછળ પાવૈયાનું ટોળું હાલ્યું આવે છે. પાછળ એક ઘોડેસવાર છે, ઓલા હાલતા આવે છે, કેમ કે ઓલો તો ટેસ્ટિંગ પીરિયડમાં છે એટલે ઘોડી ઉપર છે. સોનબાઈ ઊભી રહી જાય છે, એને ખબર છે કે મારો પતિ શેમાં જતો રહ્યો છે, પહેલો પતિ પાવૈયા કદાચ આમાં મળી જાય તો જોવે છે અને ઓળખી જાય છે. ઘોડાની રાસ પકડી લે છે કે મારો ભવ મને છોડીને તમે સુધાર્યો નહીં, બગાડી નાખ્યો. પણ તું સુખી તો છો ને? એ કે એ સુખ મારે જોતું જ નહોતું, મારે તમે જોતા હતા. એક કામ કરો એ કે, અને એનો પતિ લખમસિંહ ખેતરો ખેડતો જોવે છે અને મોઢાના રંગો બદલાઈ જાય કે આ પરપુરુષ સાથે કોની સાથે વાત કરે. આપણી આ માનસિકતા છે, પુરુષ કોઈ પરણેલો પુરુષ કોઈ સ્ત્રી હારે વાત કરતો હોય તો બેન બિચારી ઉદારતાથી ખમી લે, એ બહુ વાત કરતી હોય તો આપણું ધ્યાન ત્યાં જ હોય. એટલે આ બધું બદલવાની જરૂર છે દોસ્તો, આ બધું બદલવાની જરૂર છે. સમન્વયનું તત્વ તો એ જ છે કે સમાન ભાવ હોય દોસ્તો, એવો ભાવ હોય નહીં. એટલે એ કે કામ કરો, હવે છેલ્લું વહેલું મારું ભાત તો ખાઉં, ભાત લઈને આવીશું, આપણે સાથે જમીએ. તો તારા પતિને નહીં ગમે, તારો પતિ મને ભાત ખાવા બોલાવે ને તો હું જાઉં છું. આમ કરી નીકળી જાય છે, ચોરે બેસે છે. લખમસિંહ છે કોની હારે વાત કરતી હતી, અવાજ તો પહેલાં ફરી જ જાય, આખી કથા કહી દે છે. લખમસિંહ કે હાલ અત્યારે હવે કે ખેડૂ બરોબર જાય છે. ચોરે આ બધા પાવૈયા બેઠા છે, ત્યાં વિક્રમસિંહને કહે છે જરા ઓરડે આવજો ને, ફળીએ આવજો ને. વિક્રમસિંહ કે માર્યા કે ફળીએ લઈ જઈને ફજેત કરશે. લાવે છે ફળીએ, ખવડાવે છે, ચા પાણી પાય છે. બરોબર સાંજનો સમય છે, સામે માતાજીની ડેરી છે અને લખમસિંહ માતાજીનો ભૂવો અને ભગત છે. માતાજીને ધૂપ કરે છે, સ્તુતિ લલકારે છે અને અવતાર આવે છે અને સોનબાઈ કે જા પગમાં પડી જાય. અને વિક્રમસિંહ દોડીને પગમાં પડી જાય છે. ઓલો બે થાપા મારે છે, થાપા માર્યા ભેગા શરીરમાં રણજણાટી જુદી થાય છે. પુરુષાતન પાછું આવે છે અને સમજી જાય છે લખમસિંહ એ કે તારી આ સોનબાઈ જેદીથી હું પરિણ્યો ને એવી જ પવિત્ર છે, તું ભરોસો રાખજે, આજથી તારી પત્ની છે. અને હાલ ગાડું જોડો, હું તમને મૂકવા આવું છું. લખમસિંહ વિક્રમસિંહને સોનબાઈને મૂકવા જાય છે અને વિક્રમસિંહ તરત કહે છે ભાઈ આજનો દી રોકાશ? તો હા. કાકાને કહે છે, એની બેનને કહે છે કે તને મારે આની હારે મારે તને પરણાવી, પરણી જા ને રૂપી. રૂપી કે હા પરણી જાઓ. અને એ જ માંડવે રૂપીને પરણાવી દે છે લખમસિંહ. તો આ ઉદાત્ત પ્રેમ છે. હા, એ શેત્રુંજીને કાંઠે અદ્ભુત. સંજય લીલા ભણસાળીએ તો ક્રેડિટ ન આપી હમ દિલ દે ચુકે સનમમાં, પણ આ એને થીમ તો આમાંથી જ લઈ લીધું. તમે સમજો ભાઈ, આનંદે અને દેવરો બંને પ્રેમ કરતા, એ પણ આહિર. ઢોલરા સાથે લગ્ન થાય, આ થોડા ઊંચા, ઓલી એનો બાપ પૈસાદાર હતો ને આ ગરીબ હતો એટલે ન પરણે. જાય ઓલી કાંઈ બોલે નહીં, આ નહીં તે નહીં. અને આપણે છોકરીઓ અમારે સૌરાષ્ટ્રમાં પરણીને જાય ને ત્યારે માથું ગૂંથીને જાય, આમ ગાંઠો બાંઠો મારી હોય બરાબર, પછી માથું ગૂંથવાની વિધિ જ હોય સૌરાષ્ટ્રમાં, માથું ગૂંથવા પછી વળાવે. તો એ માથામાં અને 2-3 દિવસ ચા, પણ ઓલો ઢોલરો એમ કહે છે હાલ હું તને તેલ નાખી દઉં. તેલ નાખવા માટે વાળની લટું તો છોડવી પડે ને, લટું છોડે છે અને આ આનંદેથી બોલાઈ જાય છે ગુણની વાલેલ ગાંઠ છોડે એ તો દેવરો, ગુણની વાલેલ ગાંઠ છોડે. ત્યાં જ ઓલો ઢોલરો છે સામે આવી જાય, દેવરો કોણ છે બોલ. અને પછી આખી વાત કહે છે અને હાલી કે જેવી પરણીને આવી હતી ને એવી તૈયાર થા,
આ સંગ્રહમાં નથી આવતો. દલદેવભાઈ યાદ કરાવી એટલે કહી દે એ લઈ જાય છે, કહે છે કે હાલે આ તારી અમાનત. અને તરત જ દેવરો રોકે છે, થોડીક વાર રોકી જા અને પોતાની 2 બહેનને ઢોલરા રે પણ એકની હાથે 2 આપું તોય રેણું રહે ઢોલરા. એકની હાથે. આ ઉદાત્ત પ્રેમ છે પ્રભુ. કેમ કે આપણી સંસ્કૃતિ ઉદાત્ત પ્રેમની છે. પણ આ સંગ્રહમાં નથી. બીજા મેઘાણીભાઈના સૌરાષ્ટ્રી રસધારના સંગ્રહમાં રિજિડ પ્રેમના પણ લોકકથાઓ છે. દાખલા તરીકે મરસિયાની મોત, એ રિજિડ પ્રેમ છે. વીડ માંગડાવાળો રિજિડ પ્રેમ, કે ભૂત થઈને મારે ઈ તો જોવે, ભૂત થઈને મારે ઈ તો જોવે, રિજિડ પ્રેમ. તો પુષ્કર ચંદ્રવાકરની સંપાદિત ચૂડ વિજોગણ ગીત કથા, એ પણ રિજિડ, ભૂત થઈને હું તને ન મૂકું. અને છતાંય ઓલી છેલ્લે તો સ્ત્રી 2 વફાના દુહા ગાય છે. મરો દગાળા માનવી મરો, પહેલે ચડાવ્યા ઉપર ને પછી પછાડ્યા નીચે, મરો દગાળા માનવી મરો. ચૂડ વિજોગણ પુષ્કર ચંદ્રવાકર. એટલે હા, એ તો આ છોકરાઓ જાણતા હશે ને. જાણો છો સંચી મહેતા? સંચી મહેતા અમારે વડોદરાના મહેશભાઈ હતા ને, એ જ ફેકલ્ટીના. એટલે એ વિલાસ સાથેના લગ્ન થયા, પણ વિલાસને પોતે પસંદ કરેલી નહોતી. એટલે એને એમ હતું કે મેં પસંદ કરી હોય, કમાઠી બાગમાં આટા માર્યા હોય, કે આ બધું કર્યું હોય તો બરોબર છે. એટલે પણ એમનો મિત્ર જે આવતો ને એના પ્રેમમાં પડેલો એટલે એને પરણાવી દીધું મિત્ર સાથે. અને લગભગ ભરૂચમાં જ એનો મિત્ર પછી સેટ થતો. એ સ્ત્રીએ મરી ગઈ. સંચી પાછા ખરખરે જાય. એટલે એ અને એ શું આશ્વાસન શું આપે સીસી મહેતા, કે રડમાં હું બીજી વાર લગ્ન કરવાનું છું. એટલે ઉદાત્ત પ્રેમ છે. એટલે આહિરની ઉદારતા. બીજી ઉદાત્ત પ્રેમની વાર્તા બહુ સરસ છે. આહિર યુગલના કોણ, સૌરાષ્ટ્રની રસધારમાં. નવા લગ્ન થાય છે ત્યારે વાતો ન ખૂટે દોસ્તો. પછી 2 થેલી ગોલ્ડ જ લાવવાનું. એટલે એ અને 2 રાત્રે વાતો કરે, જાગે. એનો બાપ સાંભળે બહાર ખાટલે બેઠો. અને એને એમ થાય કે આટલા બધા પ્રેમમાં લગ્ન તો અમારા થતા, પણ આપણી વાતો કેવી કરે, તારા વિના હું નહીં જીવી શકું, મારા વિના તું નહીં જીવી શકે. એ કે આની પરીક્ષા કરવી છે. એટલે ખેતરમાં આહિર યુવાન કામ કરતો હતો, ઓલી ઘરે ભાત રાંધતી હતી. અને છોકરાનો બાપ જઈને કહે છે કે તારી વહુને તો એરું આભળ્યો અને મરી ગયા. આવું સાંભળતા જ પેટમાં દાંતડું મારી દે. ત્યાં જીવ. પછી તો બાપને બહુ પસ્તાવો થાય. અને એ છોકરી તો પછી મરતી નથી, જાય છે બીજી જગ્યાએ લગ્ન થાય છે. અને આણું વળીને પાછી આવતી હોય છે. એ જ જગ્યા આવે છે, ઓલો ચારણ યાદ કરાવે છે. ત્યાં ઓલાને કહે કે તું બીજી ગોતી લેજે, મારે ત્યાં સતી થવું, મારો વર તો ક્યારનો વયો ગયો. આહિર યુગલના કોલ. તો આ તમે જુઓ કે અતિથિનું મૂલ્ય, શરણે આવેલાનું રક્ષણ કરવું. સેજકજી એક સસલા માટે કેટલા લોકો મરી ગયા. એક તેતરના કારણે, એક સસલાના કારણે. એક તેતરના કારણે તો બીજા ભાગમાં છે, પણ આ સેજકજીમાં ઓલી મા પાસે ખોળામાં સસલું આવે છે ને, ઓલાના માણસો, જુનાગઢના રાજના માણસો પાસે સસલું શોધવા આવે છે કે મારો હાહો અહીંયા આવ્યો છે, આપી દે. અને માડી એમ કહે છે કે ના, એ મારા શરણે આવેલો છે. તને આશરાધર્મની ખબર હોતી નથી. અને એ સસલા માટે ધીંગાણું થાય છે, ખેંગારને કેદ કરે છે. પણ આમાં બીજા ઇતિહાસકારો એમ કહે છે કે આ બનાવ એ સમયનો નથી. અને મેઘાણીભાઈએ નોંધે કરી છે વાર્તા. મેઘાણીભાઈને જે પાછી નોંધ મળી એ મૂકી દે છે, જે વાર્તા મળે એ મૂકે. કેમ કે લોકકથાના પાઠાંતરો હોય, સમયાંતરે અને પાઠાંતરો જ એની મજા છે. એટલે મેઘાણીભાઈ પાછું લખ્યું પણ છે કે ભાઈ આ બીજા બધા ઇતિહાસકારો આ બાબતે લખે છે. પણ એક સસલાના કારણે બચાવવા માટે આ થયું. આપણે એક્સિડન્ટ થયું તો આપણે રીલ બનાવીએ, હોસ્પિટલે લઈ જઈએ નહીં દોસ્તો. તો આ રીતે આને જોવું જોઈએ કે આપણા જે માનવીય મૂલ્યો, આપણે અતિથિ દેવો ભવની કેટલી વાર્તા છે. જેનો રોટલો મોટો ને એ ખોરડું મોટું દોસ્તો. બરાબર. આપણે તો ફિલ્મ બનાવવી પડી, અતિથિ તુમ કબ જાઓગે. હવે આપણે બાથરૂમ શેર કરવો આપણને ગમતો નથી દોસ્તો. તો આ આખી વાત છે દોસ્તો. તો છેલ્લી લોકકથા છે એ પણ પ્રેમની લોકકથા. એ દુહાબદ છે. સુરવીરની પહેલી મિલન રાત. 8 જે પોર છે
અને 8 પહોરની કલાકો 24 આખા દિવસથી 3 કલાકનો એક પહોર એ એની છેલ્લી. પણ રાજાઓ છે ને એ પ્રજાવત્સલ રાજા હતા. આમાં 3 લોકકથાઓ પ્રજાવત્સલ રાજાની છે. એક તો દેપાળદે, આનું નામ તે ધણી, અને બીજી બોલો ત્રીજી. 3 એ પ્રજાવત્સલ રાજા એવા હતા. મારા વડોદરાના રાજા સયાજીરાવ સવારમાં રોજ મોર્નિંગ વોકમાં દીપકભાઈ નીકળે, અને દાંડિયા બજારમાં અરવિંદ પણ રહે ને એ પણ સવારે નીકળે. અને એકવાર આ રાજા નીકળેલા અને એક ડોશીમાએ અવાજ કર્યો કે ભાઈ મને આ છાણાનું હુંડલો ચડાય. અને રાજા હુંડલો ચડાવે છે ને આમ હુંડલો ચડાવતી પાછળ જોવે છે તો અરવિંદ હાલ્યા આવે છે. એટલે એને એમ કે અરવિંદ મારા વખાણ કરશે. અરવિંદ આંબી જાય છે રાજાને, બંને સાથે ચાલે. રાજા એમ કે હમણાં કહેશે, હમણાં કહેશે, હમણાં કહેશે. એટલે રાજા અરવિંદ કાંઈ બોલતા નથી. રાજા કે તમે જોયું નહીં કે આ મેં શું કર્યું? કે જોયું ને મેં આ ડોશીમાને રાજા થઈને. એ કે હું એ જ વિચારતો હતો કે રાજા કોને કહેવાય? ભાર ઉતારે એને કહેવાય કે ચડાવે એને કહેવાય? અને એ રાજા તરત ડોશીમાની પાછળ જાય છે, એનું સરનામું લે છે અને એને વર્ષાસન બાંધી આપે છે, કેમ કે એનું આ રાજા છે. એવા જ રાજા ભાવનગરના છે ને આ દેપાળદે પણ એવા જ રાજા છે. દેપાળદે એકવાર ઘોડો લઈને નીકળે છે ને એક ચારણ પોતાના ખેતરમાં વાવણીનો સમય છે, વાવે છે, પણ જોવે છે તો કૌતુક થાય છે કે એક બાજુ બળદ છે ને એક બાજુ એની સ્ત્રીને જોડી છે, અને એ વાવણી કરે છે દોસ્તો. એક બાજુ બળદ, એક બાજુ એની પત્ની. દેપાળદે કે આ આવું જુલમ કર્યા ભાઈ તારી ઘરવાળી ઉપર? તો ચારણ તો બધા કડવા વેણ બોલે કે ના ના એ તો અહીંયા વાવણીમાં ખોટી. એ કે હું તને બીજો બળદ લાવી દઉં, એ કે ખોટી થવાય એમ જ નથી. એની સાથેના માણસોને કે જાઓ ગમે ત્યાંથી બળદ એક ખરીદીને લઈ આવો, મારું નામ આપો, પૈસા જોવે એટલા આપો. પણ આ બાઈના ત્રાસમાંથી એ કે ભૂખ તું 10 મિનિટમાં કાંઈ નહીં થાય. તો નહીં તને બહુ એવું દાસતું હોય તું જોડાઈ જાય. તો હા મને જોડી દે. અને સ્ત્રીને છોડીને દેપાળદે રાજા પોતે એક બાજુ જોડાય છે, એક બાજુ. અને ત્યાં બળદ લઈને ઓલો માણસો એનો આવી જાય છે અને પૂરું કરે છે. ઢૂંઢા આવે છે, ભાકે છે. ચારણ ખેતરે જાય છે. જે એક ઓળ સુધી રાજા જોડાયા ને એને ડુંડા નહોતા, પણ ઉપર ઓલું થોડુંક હતું ફૂમકા જેવું. ઘેર આવીને બાઈને કહે છે કે ઓલો નાલાયક પાપીઓ જોડાણો ને ત્યાં આમાં કાંઈ ન આવ્યું, જો પાપીના પગલાં તે કરાવ્યા. તો બાઈ કે એ તો મને કોઈ ધર્મનો અવતાર લાગ્યો, એ પાપી નહીં, હાલ ખેતરે જાય. ખેતરે જોયું તો એ ખોલ્યું તો એમાંથી તો હાસા મોતી પાકેલા. જે એક ઓળમાં જોડાણો એમાંથી મોતી પાકેલા. અને ચાણ હવારી બાંધી અને રાજમાં પહોંચે છે કે આ તમે જોડાણ? તો ના, એ તો તારી મહેનતનો પ્રભુનો પ્રસાદ છે, કાંઈ છે નહીં. એક મોતી માથે ચડાવી અને પછી એ મોતી રાજાએ પોતાના ડોકમાં પહેરેલો, ગળામાં પહેરેલો. દોસ્તો તો આ પ્રજાવત્સલ રાજવી, આનું નામ તે ધણી. ખેડૂત કામ કરે તમે જાણો છો ને, અમુક ભાગ રાજાને દેવાનો હોય અને એ ભાગમાં લાલચ જાગે કે ભાઈ અમે આટલું બધું કામ કરીએ ને છેલ્લે તો કોણ લઈ જાય? રાજા લઈ જાય. એટલે રાત્રે ગાડા ભરવાનું નક્કી કરે, થોડું થોડું ચોરી જાય તો. અને લોભ લાલચ હોય ને ત્યાં પછી બીજું કાંઈ કામ કરે ને એટલે વધારાનો ભાર ભરાઈ જાય કે જેટલું લઈ જાય એટલું. એટલે ગાડામાં આવે એના કરતાં થોડું વજન વધારે ભર્યું અને પૈડાનું ઓલું ફસાય ગાડાનું. અને આ રાજા તો બુકાની બાંધીને નીકળેલા અને એમ કોઈની મદદ જોતી. જગા પટેલ જ નામ છે લગભગ આ વાર્તામાં, જગા પટેલ. અને આ કે ભાઈ બોલાવો ભાઈ, એ જોવા ટેકો દે ને જરા. ટેકો દીધું ને રાજાએ તો ઓળખી ગયા કે આપણા ગામનો જગા પટેલ ખેડૂત છે. રાજાએ બુકાની ન છોડી, પૈડું કઢાવી દીધું, ઘોડો મારી દીધો. પેલા રાજમાં એવું હતું કે ભાઈ રાજમાં મહેમાન આવે ને તો ખેડૂતોના ઘરેથી ગોદડા ને ગાડલા ને એવું બધું મહેમાનો માટે લઈ જવામાં આવે. અને ક્યારેક કોઈ નવી આણુવતવાળાના નવા નવા ગોદડા દેવા પડે તે બાઈને ગમે પણ નહીં, એવું પણ બને. એટલે ઓલી જગા પટેલના ઘરે ઓલા પસાયતા આવ્યા હશે અને તમે જોવો છો ચા કરતાં ગીટલી વધારે ગરમ હોય, એટલે તો જેમ બુઓ ભાવે એમ બોલે. અને કંઈક જગા પટેલના ઘરે બોલ્યા હશે એટલે આને માઠું લાગી ગયું અને એને ગામ છોડવાની તૈયારી કરી. આખા ગામવાળા બધા સમજાવે, બહુ કરે. અને
તોય ગામ છોડે. છેલ્લે રાજાને ખબર પડે. રાજા કાનમાં જો કેવો હોય દોસ્તો, રાજા કે ભાઈ જાહેરમાં ન કીધું, મારી પ્રજાના સન્માનનું રક્ષણ કરવું. કાનમાં આવીને કે અડધી રાતે ટેકો દે ને એવો રાજા હોય ને એ મુલક મજા છે. અને ઓલો પાછો વળી ગયેલો દોસ્તો. તો એ આનું નામ તે જાણી. એવી જ પ્રજાવત્સલની બીજી લોકકથા છે બોળો. રાજા નીકળે એ તો લગભગ વજયસિંહ બાપુ જ હતા. રાજપૂત વજયસિંહ બાપુ હે સોંડો હા આવે છે ને ઓલો કોષ હાંકે છે ત્યારે, અને બોલીનો બહુ આખો છે, કડવો છે, એટલે બે ફામ બધું બોલે છે. પછી કે મને ભૂખ લાગી ને બોળો ને આન તેન બધું આપે છે ને પૂરું ખાય. ઓલા માટે કાંઈ વધતું નથી, પણ એની ઉદારતા જોઈને ખુશ થઈ જાય છે. પોતો ભૂખ્યો છે છતાં મને બધું ખરે. આ મારી પ્રજા છે. અને નામ નોંધે છે કે હું નામ નોંધીને પાછું સપાડ્યાને ફરિયાદ કરવી છે, બે ધોકા વધારે બોળો ખાઈને પાછું એ કરવું છે. અને સવારે પાછું બીજા દિવસે તેડું આવે છે, સોંડાને લઈ જાય છે, એનું સન્માન કરે છે. લગભગ 50 વીઘા એને કોષની જમીન આપે છે, હાથી આપે છે, 12 તો બળદ આપે છે, કે મેં એને લખો કે એનો બોળો ખાધો એના બદલામાં. એટલે આ રાજા છે દોસ્તો. યથા રાજા તથા પ્રજા. હવે તો ઉલટું છે લોકશાહીમાં, યથા પ્રજા તથા રાજા. આપણે જેવા ચૂંટીને મોકલીએ એવા હોય દોસ્તો. તો વાળાની હરણ પૂજા એ પણ બહુ મહત્ત્વની. તમે જુઓ કે ભાવનગર બાજુ હરણો ખૂબ હતા. વેળાવદર, ભેંસલા હનુમાન, રોહિસા, તરેડીના દરબારો, હરણોનો શિકાર ખૂબ થતો. અને પછી હરણના શિકાર ઉપર પ્રતિબંધ રાજાએ મૂક્યો. અને એ કે ભાઈ કોઈ પોતાના છોકરાને મરી નાખે ખરું આમ કોઈ માટે એમ. અને આ લઈ જાય છે ઓલો ચારણ કે છે એવા, અને આ રાજા પાસે ખડો કરે છે કે તારા 7 છોકરાને મરવા દે તો હા. અને એક એકને મારતા જાય છે અને એની આંખો ઉપર પગ દેવાના છે. એવા 6 છોકરા મર્યા ત્યાં સુધી કાંઈ ન છું. 7મા છોકરા ઉપર પગ દેવાના હતા એની આંખો ઉપર, ત્યારે એની આંખમાં આંસુ આવી ગયા. રાજા કે જોયું ને? તો ના, એ માટે નથી રહ્યું, કે જ્યારે મરવાનો હતો ને ત્યારે મારો એક છોકરો ઓછો પીડ્યો એની માટે રહું છું. આ હાથમો એ મારા પેટનો નથી. હું ગામમાં કોઈક મૂકી ગયું હતું નાનું બાળક, એને હું લઈ આવ્યો હતો, એટલે મારા પેટનો નથી, કોકના પેટનો મારે મારવો પડ્યો, એનું મને દુઃખ છે. તો શાબાશી કે મારા એકેય પુત્રો નથી મળ્યા. આ જે આંખો છે ને એ હરણાની આંખો છે. તો હવે હરણ અમારી માટે દેવ થઈ ગયું. ત્યાંથી હરણ ઉપરનો શિકાર બંધ થઈ ગયો. એટલે વાળાની હરણ પૂજા દોસ્તો. પછી ભાઈબંધી, માત્રા વરુ. તમે જુઓ કે એ માત્રા વરુ પાસે જાલમસંગ આમ તો આવે અતિથિ તરીકે, એને ખબર નથી કે આ છે. આવે રોકાય, પૈસા થોડાક આપે. માત્રાવાળો તો 100 ભેંસો ને બહુ સરસ. એ તો અને કે થોડાક દી રોકાય નહીં કે મારે જવું છે. 10 રૂપિયા જે આપ્યા હોય છે ને એમાંથી કુહાડીને પાવડો ને એવું ખરીદે છે. અને માત્રાવરુણ 2 ઘોડી હોય છે. એ વિચારે એ કચ્છનો રાજા હોય, ભાગીને આવ્યો છે, રાજ લેવાનું હોય કે આ ઘોડી ચોરીને લઈ જાઉં ને તો હું મારું કચ્છ લઈ લઉં. એ માત્રાવાળાએ 10 રૂપિયા આપેલા, એમાંથી પાવડી કોદાળી ખરીદીને આવે, પાછળ ઘોડીની પાછળ બકોરું પાડે અને એમ આખું ઘોડી નીકળી જાય. ત્યાં વરસાદ ખૂબ તૂટી પડે અને ખૂબ ઠંડી લાગે. અને માત્ર તો વહેલો 3 વાગે ભેંસો લઈને ચરાવવા વયો જતો, પણ ટાઢથી ક્યાંય સહન નથી થતું. હામો ઢોલિયો જોવે છે અને એક સ્ત્રી હૂતેલી છે. પણ એ કે હવે આ શરીરની ગરમી વિના સારું નહીં થાય. આડી તલવાર રાખી અને બાજુમાં હોઈ જાય છે. સવારે માત્રો આવે છે, જોવે છે કોઈ સ્ત્રી અને પુરુષ પોતાની પત્નીને બીજા સાથે આમ જોયું હોય એટલે કે આને કટકા જ કરી નાખવાના હોય. પણ એ કે ખુલાસો કરીને માર ઉઠાડે છે. કોણ છે? તો મને ખબર નથી. પછી ઓલો આખી વાત કરે છે કે આવું છે. તો માગી હોત તોય આપી દે. ઘોડી પહેલાં માગી હોત તોય આપી દેત ને. એ ઘોડી લઈને નીકળી જાય છે. કચ્છમાં બધો એનો સહકાર આપે છે અને એ પોતાનું રાજ સ્થાપે છે. થોડા વર્ષો પછી અહીંયા દુષ્કાળ પડે છે. માત્રાની હાલત પણ બહુ ખરાબ થાય છે. અને જાલમસંગ ભાઈ ઓલી સ્ત્રીને યાદ આવે છે કે હાલો ને ભાઈ આપણે આ ભાઈના ઘરે જઈ કચ્છ જઈએ.
મિત્રો કહે છે કે ભાઈ રાજા થઈ ગયો છે, આપણને ઓળખે ન ઓળખે, તું પાદરમાં બેસ, હું તપાસ કરી આવું, જવા જેવું હશે તો આપણે જશું. જાય છે ને માત્રાને ઓલો આવતો જોવે છે. ભલે દ્રેસ એવો નથી, પહેલાં જોયો ત્યારે તો સંપત્તિવાળો હતો, અત્યારે તો ચિત્રે હાલ છે, પણ ઓળખી ગયો કે મને જેમ ભીડ પડી હતી હું રખડતો હતો એમ આને પણ ભીડ હોઈ શકે. દોડીને ભેટી જાય છે. ફઈ આવશે, ફઈ ક્યાં? તો ત્યાં બેઠા નાનો એવો છોકરો 5 વર્ષ, તો ફઈ આવ્યા છે, જાઓ કયો. છોકરો બારોબાર જતો રહે છે. ફઈ આવ્યા, ફઈ નામનું પહેલી વાર સાંભળેલું, કેવા હશે ફઈ? ઓલી જોવે છે ને ઘરેણાથી લથબથ છે કે હાલો આ ભાઈ નહીં ઓળખે, કાઢી મૂકશે ખાસું હું મારી નાખે છે ને ઘરેણા બધા ભૂંગામાં દાટી દે. પછી તો વાસ્તે ગાસ્તે હામૈયું આવે છે, લઈ જાય છે, પણ કુંવર ક્યાંય મળતો નથી. અને આ બાઈ ફૂંડલો આગી મૂકતી નથી, એમાં ઘરેણા છે. પછી આખરે માત્રાને કહી દે છે. મિત્રો આખરે જાલમ સંગ એ કે તમે જરાય મૂંઝાતા નહીં, આ વાત કોઈ બની જ નથી. બધું ઘરેણા બરેણા લઈ ક્યાંક જગ્યા બતાવી ત્યાંથી એ પોતાના પુત્રનું શબ લઈ અગાશી મહેલ ઉપર દોડી અને એ ત્યાંથી ઘા કરી દે છે. કુંવર અહીંયા જ રમતો હતો બારીએ, મેં બોલાવ્યો, ડરી ગયો તો અહીંથી પડી ગયો. આ દોસ્તો છે, આ ભાઈબંધી છે દોસ્તો. તો આટલી અને એક વાર્તા છે ભેંસોના દૂધ. એમાં પણ ચારણની વાત છે. એટલે કાઠી દરબાર ભેંસો લઈ જાય છે અને પછી આપતા નથી અને એ ત્રાગા કરે છે. ત્રાગા એટલે પોતાનું જીવ આપી દેવું, આ માથું કાપવું, હાથ કાપવા, લોહી છાંટવું, એ ત્રાગા કરે છે. અને પછી ઓલો બરાબર જઈ શકતો નથી, જમી શકતો નથી, જમે તોય ભેંસોના દૂધમાં જીવડા દેખાય છે દોસ્તો. અને પછી ગીગા બાપુના કંઈક આશીર્વાદથી સારું થાય છે, પણ એને જીવનમાં બહુ પછી રસ રહ્યો નથી. અને કટારીનું કીર્તન છે એ રાજકોટનું આખી વાત છે. ઓલા ગઢવી જે બચાવે છે, કાવા દાવા બહુ હોય રાજમહેલમાં, કાવા દાવા બહુ હોય. ઓલી રાણી રાજાની નહોતી ગમતી એટલે એ કે આપણે એને, એટલે પઠાણ નહોતો ગમતો, પઠાણનું બહુ હાલતું હતું એટલે નહોતો ગમતો, તો કેમ ચડાવવું? તો ગામમાં વાત એ કે પઠાણની સવારી નીકળે ને, આ રાજાની સવારી નીકળે ને ત્યારે પઠાણને આપણે, પઠાણની વહુને એ રાજાનું મોઢું બતાવવું. એટલે એની દાસીઓએ બધું ગોઠવી રાખ્યું અને રાજાની સવારી નીકળી અને પઠાણની વહુને કે જો નીકળ્યા, ઓલાને જોવો નહોતો, પણ રાજા નીકળી ગયા. પછી આમ જોયું તો જોયું કોને? પઠાણે. અને પઠાણને શંકા ગઈ, વાત તો ગામમાં ખોટી ફેલાણી હતી કે રાજા અને પઠાણની પત્ની સાથે અનૈતિક સંબંધો છે બેયને. એટલે સીધો એને મારવા જાય છે પઠાણ રાજાને. ત્યાં વચ્ચે ભીખોભાઈ ચારણ એ કટારી મારી દે પઠાણ અને એને બચાવે છે દોસ્તો. એટલે કટારીનું કીર્તન. આટલી વાર્તાઓ છે દોસ્તો, 24 વાર્તાઓ. આપણી લોક પરંપરા, લોક સંસ્કૃતિનો જીવંત દસ્તાવેજ છે. તર્કના ત્રાજવે કેટલી બધી વાતો ન પણ તોડી શકાય, કેટલીક માન્યતાના આધાર ઉપર પણ હોય, બધાના ખુલાસા કે આ તે ન પણ હોઈ શકે. પણ આપણે મેઘાણીભાઈનું ત્યારે પ્રયાસ એ તો જેટલું મળે એટલું ભેગું કરીને મારે આપી દેવું. એ નહોતા જાણતા એવું પણ નથી કે ભાઈ આનું સૌંદર્ય શાસ્ત્ર શું છે કે આનું શું ખરો હેતુ છે, પણ મારે આ બધાને પીછાણ કરાવી છે કે અમારું આ છે, અમારું લોકધન આ છે દોસ્તો, અમારી પાસે આ છે. એટલે એક યુનિવર્સિટી ભાગ્ય કરી શકે એવું કામ એકલા મેઘાણીભાઈએ કર્યું દોસ્તો. તો આ વાત છે દોસ્તો. તમારે કંઈ પૂછવું હોય તો મને પૂછી શકો છો. બસ.